ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસ યુનિયન લિમિટેડ દ્વારા મિલ્ક ડેની ઉજવણી અને સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેઓને કલક પાસે હેલીપેડથી બાઇક રેલી સ્વરૂપે નીકળી અને સભાસ્થાને પહોંચ્યા હતા। આ કાર્યક્રમ નવયુગ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો, ડિરેક્ટરો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે હું પણ 300 ભેંસ, 100 ગાય અને પોતાનું દૂધ ઉત્પાદન ચલાવતો હતો, પરંતુ દૂધ ઉત્પાદન થયા પછી એનો નિકાલ ન થતાં મારે એને બંધ કરવો પડ્યો। પરંતુ આપ સૌ સૌભાગી છો કે અહીં આપની પાસે અહીંયા ડેરી છે જે આપનું દૂધ લઈ અને અઠવાડિયામાં જ એનું પેમેન્ટ કરે છે। તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના વક્તવ્યમાં ધારદાર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસનું મુખ્ય પતન થવાનું કારણ શું છે એ નિહાળો આ વિડીયોમાં। પણ મોદી સાહેબે જે લોકોનો વિશ્વાસ છે કે આવો મથુરા નગરી હતી, ભગવાન કૃષ્ણ ત્યાં રહેતા હતા, એને સાબિત કરવા માટે લગભગ 70-80 મીટર સુધી પાણીની નીચે જાતે ગયા। આ ઉંમરમાં પણ એમણે આટલું જોખમ લીધું કે મથુરા નગરી જે દરિયાના પેટાળમાં ડૂબેલી છે એને હાથથી સ્પર્શ કર્યો, મોજા વગર સીધા હાથથી એમણે સ્પર્શ કર્યો। એમણે ત્યાં એક મોર પીંછ અર્પણ કર્યું અને ત્યાં યોગા પણ મોદી સાહેબે કર્યા અને એમણે આખા દુનિયાને બતાવ્યું કે અમારા દેશમાં ભગવાન કૃષ્ણની મથુરા નદી, મથુરા નગરી એ દરિયાના પેટાળમાં આજે પણ હયાત છે। આપણે ભગવાન રામની વાત કરતા હતા। ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટોમાં કાયમ કહેતી હતી, ચૂંટણી લડવામાં પહેલો મુદ્દો આવતો હતો કે મંદિર વહી બનાએંગે। ત્યારે આ કોંગ્રેસના લોકો મજાક કરતા હતા કે આ ભાજપિયા મંદિર વહી બનાએંગે તો કહે છે, પણ તારીખ નથી બતાવતા। મોદી સાહેબે એમને તારીખ પણ બતાવી અને મંદિરના દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું, પણ એ બધા સનાતન ધર્મમાં માનતા નથી, ભારત દેશના લોકોની લાગણી સમજતા નથી। એના કારણે એમણે રામલલાના દર્શન કરવાનું આમંત્રણ એમણે ઠુકરાવી દીધું। આજે આખા દેશના કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ પણ એનાથી ખૂબ નારાજ થયા અને એમણે પાર્ટી છોડીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ફક્ત ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર કેટલાય 40-50 વર્ષની કારકિર્દી વાળા નેતા પણ એમને પણ લાગે છે કે કોંગ્રેસ હવે ડૂબી રહી છે। કોંગ્રેસ હવે આપના વિશે એના વિશે શું છે? આદિવાસી વિસ્તારમાંથી ચૈતર વસાવાનો નવો ચહેરો છે, એ નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે। ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે, પણ ભરૂચ લોકસભામાંથી 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 6 ધારાસભ્ય મારા બિલકુલ મજબૂત છે, મક્કમતાથી પ્રજાના કામો કરે છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કર્યા છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે। એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો, અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી। આ ભરૂચ લોકસભા પણ ગયા વખત કરતાં પણ વધુ માર્જિનથી 5 લાખ મતથી અમે જીતવાના છે। ગત ચૂંટણીમાં કોંગ્રેસ એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે આમ આદમી પાર્ટી, તો અત્યારે ભારતીય જનતા પાર્ટી આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું, એના વિશે હવે એ કોંગ્રેસના લોકોએ વિચારવાનું છે કે ગયા વખતે અને ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ પર જ પ્રહારો કર્યા છે, દિલ્હી લેવલે હોય કે સેન્ટ્રલ લેવલ હોય કે કોઈ પણ જગ્યાએ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભ્રષ્ટાચાર ગણાય છે, કોંગ્રેસના નેતાઓને ભ્રષ્ટાચારી ગણ્યા છે અને કોંગ્રેસ અને બિલકુલ છેલ્લી કક્ષાની પાર્ટી આ આમ આદમી પાર્ટીના નેતાઓ ગણાય છે। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત વધી રહી છે અને આ લોકોને બધાને ડર છે, કેટલાક વિદેશી પરિબળો પણ આમની સાથે જોડાયેલા છે અને નરેન્દ્રભાઈ મોદી ફરી સત્તામાં ન આવે એના માટે આ લોકો આકાશ પાતાળ એક થયા, બધા સંગઠિત થયા છે, એના ભાગરૂપે આ લોકો બધા ભેગા થયા છે। પણ એનાથી અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી। ફરી વખત પણ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી, વડાપ્રધાન બનવાના છે, એ નક્કી જ છે।
ચૈતન્ય વસાવા એવું કહે છે કે હવે દાદાની ઉંમર થઈ છે, એમને રિટાયરમેન્ટ. એ તો હવે કે આરોપ તો બધા લગાવી શકે, એ ખરેખર એને શોભતું નથી. રાજનીતિમાં એક ઉમેદવાર પર બીજા ઉમેદવાર પર આરોપ નહીં લગાવવો જોઈએ. હવે અમે પણ આવનારા દિવસોમાં અમે પથ્થરનો જવાબ ઈંટથી આપીશું. Subscribe now and press the bell icon. Never miss an update.